ઝોન ખાતે આવેદન આપવા આવ્યા છે, શું છે માંગણી આપની મુખ્ય માંગણી? આજ રોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઉધના વિસ્તારમાં આવેલા તમામ વોર્ડો વિસ્તારો, જેમાં કે ખાસ કરીને ઈડબ્લ્યુએસ આવાસના પ્રશ્નો, ખાસ કરીને H15 જે પાંજરાપોળ ખાતે આવેલ છે, H15 એ ભીમનગર, પછી ભેદવાડ, નાગસેનનગર, પ્રેમનગર, બીજે આપણે અહીંયા પેલું સીએનજી પેટ્રોલ પંપ પાસે આવેલી વસ્તી, ખાસ કરીને જે ગરીબ વિસ્તારો છે કે જે ખૂબ જ ઈડબ્લ્યુએસ આવાસ અને ઝૂંપડપટ્ટીમાં રહેનારો વર્ગ છે, એ હંમેશા સુવિધાઓથી વંચિત છે. સુરત શહેર સ્વચ્છતાના નામે અઠવા લાઇન્સ, વીઆઈપી જેવા વિસ્તારોને સફાઈ કરીને, કચરો સાફ કરીને નંબર 1 નું બિરુદ મેળવે છે. પરંતુ જે ખરેખર સુરત શહેરની શાન વધારનાર છે, સુરત શહેરની ઇકોનોમી જાળવનાર છે, જે સુરત શહેરને સ્વચ્છ રાખનાર છે, તે લોકો જ પાછા એ ગંદકીમાં એમને રહેવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. એમને ડ્રેનેજ લાઈનો પણ જર્જરિત થઈ ગયેલી હોય, વસાહતો પણ જર્જરિત થઈ ગયેલી હોય, એના મેઇન હોલ, ડ્રેનેજ લાઈનના મેઇન હોલ જર્જરિત થઈ ગયા હોય, રસ્તાઓ નથી એવું દેખાય છે. જે ગંદા પાણીનો જે ભરાવો છે તે રસ્તાઓ ગટરમાં ફેરવાઈ ગયેલી છે. તમે આપ જોઈ શકો છો, અમે એવા વિઝ્યુઅલ લઈ શકો છો. એ આજે છેલ્લા 3 થી 4 મહિનાથી અમે એની પાછળ પડ્યા છે, પણ આ તંત્રને કોઈ વસ્તુની સમજ પડતી નથી. એટલે આજે અમે આખરી એમને નિવેદન આપ્યું છે અને ચીમકી આપી છે કે જો હવે તમે આ બાબતમાં અમે જે રજૂઆતો કરી છે તે બાબતમાં પૂરેપૂરું ધ્યાન નહીં આપશો તો પછી અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની શરૂઆત કરીશું. આંદોલનમાં જે અમને સંવૈધાનિક અધિકારો છે તે પ્રમાણે અને તે પ્રકારે અમે આંદોલન કરશું. પ્રથમ તો અમને કહી દીધું છે કે તમે મને એટલું પ્રોમિસ આપ્યું છે કે 1 અઠવાડિયામાં આપણે રિવ્યુ મીટિંગ કરીએ અને તમારા પ્રશ્નો જે છે તેને અમે નિરાકરણ કરવાના શું થઈ શકે તે બાબતમાં અમને 1 અઠવાડિયા પછી બોલાવવાનું કહ્યું છે. 1 અઠવાડિયા પછી આપણે મળીએ, અમારા આગેવાનોની સાથે ચર્ચા કરીશે અને પછી એમાં શું થઈ શકશે અને શું નહીં થશે, ત્યારબાદ સુરત શહેર કોંગ્રેસ સમિતિ કયા પ્રકારનું આંદોલન કરશે અને શું કરશે તે આપને જણાવીશું. આ મુદ્દા પર અગાઉ કેટલી વખત અહીંયા આવેદન અપાઈ ચૂક્યું છે? આ મને એવું લાગે છે કે છેલ્લા 3 થી 4 મહિનાની અંદર આ 4થી 5મી વખત અમે આ આવેદન પત્ર આપ્યું છે. આ 4 થી 5મી વખત છે અને આ આવેદનના અંદર આ બધા મુદ્દાઓ ઉલ્લેખ કર્યા છે. ટીપી સ્કીમ 56 જે છે અને 58 છે, આજે 10-10, 20-20 વર્ષ થઈ ગયા, સમજો ને લગભગ 20 વર્ષ થઈ ગયા. એ ટીપી સ્કીમ પ્રિલિમિનરી સ્ટેજ પર મંજૂર થઈ ગયા, એના રસ્તાઓ નથી કરતા. એ પછી જે પરિસ્થિતિ 2020 માંથી તે આજે છે.